નૈમિષે સુતમાસીન, નૈમિષારણ્યમાં કથા ચાલે છે. વ્યાસપીઠ ઉપર સુતમાસીન, આસન ઉપર સુતજી બેઠા છે. મવિવાદ્ય મહામતિમ, સાંભળવા માટે મહામતિવાન. કથામૃત રસાસ્વાદ, કથામૃતનો રસાસ્વાદ કોણ માણતું હતું? કુશલો શવનકો બ્રવી, કુશલ એવા શવનક આદિ 88,000 ઋષિઓ કથા સાંભળતા હતા. સુતજી કથા કરતા હતા અને એમાં શવનક નામના ઋષિ ઉભા થયા અને વિનંતી કરીને સુતજીને કીધું કે પ્રભુ, હજારો વર્ષથી તમારા મુખથી કથા સાંભળીએ છીએ, અમારા કાન ધરાતા નથી, અમને સંતોષ થતો નથી. અજ્ઞાન ધ્વાંત વિદ્વાંસ કોટિ સૂર્ય સમપ્રભ, એ અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવા વાળા, કરોડો સૂર્ય સમાન જ્ઞાન તેજ વાળા. બહુ સુંદર ઉપાધિ આપી છે અહીંયા સુત પુરાણીને. અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવા વાળા તમે છો અને કોટી સૂર્ય સમપ્રભ, કરોડો સૂર્ય સમાન જ્ઞાન તેજ વાળા તમે છો. આનો અર્થ એવો થયો, જ્ઞાનની પરિભાષા શું, જ્ઞાનની વ્યાખ્યા શું, જ્ઞાન કેવું છે, જ્ઞાનનું સ્વરૂપ શું? અચ્છા પેન્ટરને તમારે કહેવાનું કે મને જ્ઞાનનું ચિત્ર બનાવીને આપ. પ્રકાશના પુંજ સિવાય કોઈ પેન્ટર કંઈ જ નહીં બનાવી શકે. પ્રકાશનો એક અનુપમ તેજ, એનું નામ છે જ્ઞાન. અને અનુપમ એટલે કેટલું, જેને ઉપમા જ ના આપી શકાય. પણ આપણા બ્રહ્માનંદ સ્વામીએ બહુ સારી વ્યાખ્યા કરી છે જ્ઞાનની. તમારા મોઢેથી હજારો વર્ષથી અમે કથા સાંભળતા આવ્યા છીએ, અમારા કાન ધરાતા નથી, અમને સંતોષ થતો નથી. સુતખ્યા હિ કથા સારમ મમ કર્ણ રસાયણમ. હવે મહારાજ કથાઓ કરવાનું બંધ કરો અને કથાનો સાર હોય ને એ અમને સંભળાવવા માંડો. કારણ કે હવે અમારા કાન તરસે છે, અમારા કાનની દવા આપો. મમ કર્ણ રસાયણ, મમ એટલે મારા, કર્ણ એટલે કાન, રસાયણ એટલે ઔષધિ, દવા. હવે અમને અમારા કાનની દવા આપો. મને કહી દેવા દો, આ સંસારનું ભવરોગને મટાડનારું પરમ ઔષધ હોય તો એનું નામ છે ભાગવત. આનાથી મોટી ઔષધિ આ સંસારમાં હોય જ ન શકે. પિતૃને પ્રભુ મોક્ષ આપી દે, માત્ર જે દિવસ નક્કી કર્યો હોય ઉજવણીના જ દિવસો કરવાના હોય, પણ મને તમને જીવતા સંસાર ચોડાવી દે, એનું નામ છે ભાગવત. જીવતા મુક્ત કરી દે, આવો આ ગ્રંથ છે.